जय माताजी, जय छात्रग्राम, जय माकड़नी, जय मा भवानी। आज अमे सौ अहींया कड़ीमां उपस्थित छीए। अपना समाजना एवा अग्रणी आगेवान श्री मनीषसिंहजीना दीकराओ पर हमलो करवामां आव्यो, एमना पर प्रहार करवामां आव्यो अने सीरियस कंडीशनमां छे अने पुलिस प्रशासन द्वारा जे कार्यवाही थवी जोईए थई नथी। हजू पण जे हमलाखोरो छे ए पुलिसना गिरफ्तथी दूर छे। तो टूंक समयमां मनीषसिंहजीनी अध्यक्षतामां न्याय पंचायतनुं आयोजन थवा जई रह्युं छे। आपणा क्षत्रिय दीकरा उपर मरण એટલે મારી નાખવા જેવું આક્રમણ થયું છે। તો મિત્રો સૌએ આવવું પડે। તારીખ, સમય અને સ્થળની જાણકારી ટૂંક સમયમાં તમને આપવામાં આવશે। જો ન્યાય નહીં મળે, જો ગિરફતારીઓ નહીં થાય, જો કાનૂની કાર્યવાહી નહીં થાય અને જો આ હમલાખોરોને આ લોકો ટૂંક સમયમાં જેલમાં ના ધકેલે તો મનીષસિંહજી જે પણ તારીખ આપશે, સમય આપશે, સ્થળ આપશે, જે તારીખ, સમય અને સ્થળે આપણે લાખોની સંખ્યામાં ગુજરાતના ક્ષત્રિયોએ ભેગા થઈ જવું છે। ન્યાયની વાત છે। તો હું મનીષસિંહને આગ્રહ કરીશ કે આખી ઘટના આપણે બતાવે કે ઘટના થઈ શું છે ને આપણે જાણ આ ઘટનાની હોવી બહુ જરૂરી છે। મનીષસિંહજી, આપ આખી ઘટનાની જાણ કરો। મારું નામ મનીષસિંહ નટવરસિંહ સોલંકી, ગામ કુકવાવ, સુવર્ણચોરી રાજપૂત સમાજના પ્રમુખ તરીકેનો હોદ્દો કરું। ગઈ 10 તારીખે રાત્રે 12 વાગે મારો દીકરો સિટી પાર્ક જોડે અભ્યાસ કેરની બાજુમાં ઊભા હતા હાઈવે ઉપર। એ વખતે એ 3 મિત્રો હતા। એક અમેજ ગાડી, એક બ્રેઝા ગાડી અને બીજી અન્ય 3 ગાડીઓ આવી અને અમેજ ગાડી પાછળથી મારા દીકરા રવિરાજસિંહને ગાડીની ટક્કર મારી। એ વખતે રવિરાજસિંહ પડી ગયો અને 5 ગાડીઓની અંદર આવેલા 15 થી 17 જણા તારિયા, લાકડીઓ, કોઢા લઈ અને એના પર પ્રહાર કર્યા। આજે એની હાલત એટલી બધી સિરિયસ છે, અમદાવાદ ઝાયડસની અંદર એને એડમિટ કરેલો છે। એ પોતે જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે આ સમાજને હું અપીલ કરવા માંગુ છું કે આપણા જ્યારે દરબારી ઠાકોર સમાજના દીકરા ઉપર એક પ્રહાર થયો છે ત્યારે ન્યાય માટે જે 15-17 ગુનેગારો છે એ ગુનેગારો પકડાય અને આખું આ કાવતરું જે કરનાર છે એ કલોલનો ભાઈ એસપીજીનો ધર્મેન્દ્ર પરસોત્તમલાલ પટેલ છે। છતાં પણ પોલીસ એનું નામ પણ લેવા માંગતી નથી, એના ઉપર કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી। આજે 4 ગુનેગારો જે આપણા કહેવાથી પકડ્યા છે એ 4 ગુનેગારોના રિમાન્ડ હોવા છતાં પણ એ લોકોને શાંતિથી બેસાડી રાખ્યા છે। ટૂંકમાં કોઈ ન્યાયી તપાસ થતી નથી। તો મારી સમગ્ર સમાજને, સમગ્ર જનતાને અને સમગ્ર કડીની જનતાને એક નમ્ર અપીલ છે કે અમને ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો ટૂંક સમયની અંદર કડી મુકામે સમગ્ર સમાજનું એક મોટું સભાનું આયોજન કરીશું અને પ્રશાસન જોડે ન્યાયની માગણી કરીશું। હવે આમાં જે પણ દોષીઓ છે એ તમામ દોષીઓને તુરંત ગિરફતાર કરવામાં આવે એવી માંગણી છે। હવે એમાં કોણ કોણ ષડયંત્રકારી છે એ અમને નથી ખબર, કારણ કે ઘણા બધા હોઈ શકે આમાં ષડયંત્રકારી। એટલે હું તો સરકાર અને પ્રશાસનને આગ્રહ કરું છું કે એફઆઈઆર ફાટી છે અને એમાં જે કલમો ઉમેરવાની રહી ગઈ છે ઉમેરી દેજો ભાઈ। બાકી ટૂંક સમયમાં તમામ ક્ષત્રિયો ભેગા થવાના છે। લાખોની સંખ્યામાં આખા ગુજરાતથી, આખી કરણી સેના તમામ સંગઠનો અહીં આવવાના છે। એટલે પછી કહેતા નહીં, ભલામણ લાવતા નહીં અને પછી તમે આજે કરતા નહીં, પછી અમે રોકાવનારા નથી। આ જે ઘટના થઈ છે એ ઘટનામાં અમને ન્યાય જોઈએ। ન્યાયની અપીલ છે। તમે સરઘસ ના કાઢો, અમને નથી જોઈતું સરઘસ કોઈનું, તમે એનો રગડો ના અમને નથી જોઈતું, પરંતુ જેટલા પણ લોકો આ ઘટનામાં ઇન્વોલ્વ છે તમામ લોકોની ગિરફતારી તુરંત કરવામાં આવે એવી પરિવારની માંગ છે અને અમારા સૌની માંગ છે। તો તમામ ક્ષત્રિયોનો મારો આગ્રહ છે કે જે તારીખે અને સમય અને સ્થળ તમને બતાવવામાં એ તારીખે મોટી સંખ્યામાં આવી જજો ભાઈ। સંઘે સખી કર્યું કે જય છાત્રધર્મ, જય માકડની, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત।